તો પૂરું થઈ ગયું. ફાઇલ ચેક કરી લો. અશોક તું કામે નથી ગયો? નહીં, કેમ? મારે તમારું થોડુંક કામ હતું. મારું કામ હોય તો તારે ઘરે કહી દેવાય ને, પણ આ એક હું ધક્કો ખાવાની જરૂર હતી. અને કામે તો જવું જોઈએ ને. હવે તું હું જો આ નોકરી કરું અને તું ત્યાં કામે જાશો, આપણો પગાર આપણા ઘરની આવક મૂળ 49,000 છે. હવે એમાં તું આમ રજા પડી જાય. હા, બોલ હું કામ શું છે કે ને? કામ એવું છે કે કેમ વાત કરવી, મારી જીભ નથી ઉપડતી. અરે પણ કેમ તે કંઈ ધંધો કર્યો છે, કંઈ રૂપિયા લેણું કર્યું છે? નહીં, વાત એમ છે કે આપણી સોસાયટીમાં રીસા આંટી રહે છે ને, હા હા હા. હા, એની દીકરી હેતલ, એને હું બહુ પ્રેમ કરું છું. એટલે તું કહેવા શું માગશો? તો પપ્પા તમે એના ઘરે જઈને એનો હાથ માંગો ને. તું એને પ્રેમ કરશો, તને એ ગમે છે, પણ એ તને પ્રેમ કરે છે? એ તને પસંદ કરે છે? હા, પસંદ તો કરશે ઈ. કરશે ને? કરતી તો નથી ને? પપ્પા તમે આવું ન બોલો ને. મારી વાત સાંભળ. જો એ પસંદ તને કરતી હોય અને તું એને પસંદ કરતો હો તો હું છે ને હમણાં જ જાઉં. પણ આ તો એક જ તરફી પ્રેમ છે. મારે તારા લગ્નની ઉતાવળ જ છે મારે તે. પણ હવે ત્યાં જઈને એણે મારું નાક વાટી લીધું હોય ને તો આપણે રહેવું એક સોસાયટી, મને રોજ આપણે સામું મળવું અને મારે ત્યાં વાત મારી જીભ ઉપર ન ઉપડે ત્યાં મારે એની ઘરે મારે જીભે ન ઉપડે કે મારા દીકરા અરે તમારી દીકરીનું વહેવાળ કરવો એમ મારી જીભે ન ઉપડે. પપ્પા પ્રેમ પહેલાં એક તરફી જ હોય, પછી જ બંને તરફી થાય છે. હા, તમે મારી જિંદગીનું તો વિચારો. અરે હું તારી જિંદગીનું વિચારું છું એટલે જ કહું છું. જો આ પ્રેમ તું કહેશો ને એક તરફી જ હોય તોય થોડુંક તું એની અરે કંઈક થોડુંક એક આંખ મળે, તમારી બેન એકબીજાને આંખ મળે, તારી સામે એ દાંત કાઢે અને તને પસંદ કરતી હોય, થોડોક તને અણસાર હોય ને કે નહીં આ મને પસંદ કરે છે, તો તું એને કહી હોત ને કે જો તું કહેતી હોય તો આપણે એકબીજાને પસંદ કરવી છે તો આપણે બેના લગ્નની વાત અકાવવા હું મારા પપ્પાને તારા ઘરે મોકલું એમ તું એને પૂછી હોતે ને એક. પણ આમાં તો તને કાંઈ ખબર જ નથી. આમાં 1% એ તને પ્રેમ નથી કરતી અને તું 100% પ્રેમ કરે છે. લ્યો પણ પપ્પા મારી વાત સમજવાની કોશિશ કરો ને. તમે એકવાર જઈને વાત તો કરો તો ખબર પડે ને. પણ મારે મુદ્દો શું રાખવો? હાલ કે વાત કરવાનો હું મુદ્દો રાખવો? આપણે રહેવી છે ભાડે અને તું હીરા કહેશો અને હું અહીંયા નોકરી કરું છું. હવે મારે હું એમ કહેવું, જો ઘરનું મકાન હોય ને તોય એમ કહેવાય અમારે ઘરનું મકાન છે. દેહમાં ભલે હૂકી ખેતી તો હૂકી ખેતી, 5 વીઘા જમીન હોય તોય મારે એમ બોલવા તો થાય ને કે મારે 5 વીઘા જમીન છે, આયા ઘરનું મકાન છે અને છોકરો સારું કમાય છે, મારા દીકરો સારું કમાય છે. પણ પપ્પા હીરા ગણતા હોય બધા વાંઢા જ રહે છે. આ પિયુષભાઈ એના લગ્ન નથી થઈ ગયા, એ હીરા જ ગણે છે. અરે પણ એ ભણેલો તો છે. મેં તને નાનો હતો ને ત્યારે મેં તને કેટલું સમજાવ્યો, માર્યો, છતાંય તું ભણવા જવાનું નામ નહોતો લેતો. સ્કૂલનું નામ પડે એટલે તરત તું રખડવા આવ્યો જતો. એ યાદ કરી દિવસો. જો એ તે ભણ્યો હોત ને, તું થોડું ઘણું ભણ્યો હોત ને, કાંઈક કોલેજ કરી હોત ને તોય મારે એમ કહેવા થાત કે છોકરો ભણેલો છે એમ. આ તો તું હાથ ચોપડી મૂળ ભણેલો છે. હવે હાથ ચોપડી એટલી અભણ જ કહેવાય અત્યારના જમાનામાં. પપ્પા હું છે ને અત્યારે કામ કરું છું એનાથી વધારે કામ થાય ને એવો પ્રયત્ન કરી બસ. પણ તમે ત્યાં જઈને એક વાત કરી લો. અરે તું 2 લાખનું કામ કરીને તોય કહેવાય હું હીરા ઘહે છે. હીરા ગણવા હું કઈ ગુના છે? હું તો એમ કહું છું જે હીરા ઘસતા હોય ને એ ઓલા જે નોકરિયાત હોય ને બીજું કંઈક ગવડા ધંધા કરતો હોય ને એ કરતા લાખ ડઝને હારા હોય. આ અમારો શેઠ છે ને એ જો આના હીરા ઘસું નાના માણસોના વખાણ જ કરતો હોય. એ કે આપણે હીરા ઘસું પાસે પેમેન્ટ લેવાનું હોય ને એટલે તરત જ આવી જાય. હા, આ તમને ખબર છે ને 2002માં ધરતીકંપ થયો તો હીરા ઘસુએ કેટલું દાન આપ્યું હતું? અરે બધી રીતે હારા હોય. હું ના નથી પડતો. હું થોડોક એમ કહું છું કે ભાઈ હીરા ઘસું નથી હારા. બધી રીતે હારા હોય. વ્યવહારમાં હારા હોય, માણસાઈમાં હારા હોય અને બધી રીતે એ ઘરે રહેતા હોય ને તો એકદમ શાંતિથી જ રહેતા હોય. એના કોઈ દી મગજ એને કંઈ બીજા આવડા ધંધાય ન હોય. પણ અત્યારે જમાનાને કોણ પોકે? લોકો એમ કહે છે સમાજમાં દીકરી દેવાની હોય ને એમ કે છોકરો શું કરે? જો એમ તમે એમ કહો ને કે એ નોકરી કરે છે અને 20,000 પગાર છે તો તરત દે. પણ એમ કહો હીરા કહે છે ને 1 લાખ કમે છે તો એ ના નહીં દે. પપ્પા તમને આ તમારા દીકરાની કઈ ચિંતા નથી થતી? તમે થોડોક વિચાર તો કરો.
સારું હું એવો સમય હશે ને ત્યારે હું જઈ આવી. ભલે. અને તું કામે વયો જા ને કર પાછા આપણે આ ઓગણ પછી અમે ઘટશે. હા